હે ઓતાકુ ફેમ, વેલકમ ટુ મન ટેલ્સ. તો આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોયું હતું હિરાકીની એન્ટ્રી થઈ હતી. ચાઇલ્ડહુડ ડેઝના વિશે બતાવીએ છીએ. અત્યારે ઉમિયાના એ જ આર્ક ચાલુ છે, ચાઇલ્ડહુડ ડેઝવાળો ઉમિયાનો. તો આ જ આર્ક આપણે કન્ટિન્યુ કરશું કે હિરાગી આવ્યો પછી શું થયું. તો લેટ્સ બિગિન ઇટ. ત્યાં ઉમિયા બધાને જે ફાઇટ કરતા હતા એને ટાઉનની બહાર લઈ ગયો હતો. ત્યાં એના ઉપર અટેક કરતા હતા. ત્યાં આપણે જોઈએ છીએ અત્યારે કે હિરાગી અને ઉમિયાએ બેવે મળીને બધાને બહુ અનકોન્શિયસ કરીને એ બધા ગેંગ લીડર જે હતા એ બધા પડી ગયા છે નીચે, બધા અનકોન્શિયસ છે. સો હવે આપણે આગળ જોઈશું કે હિરાગી કહે છે કે મેં આ બધું કેમ કર્યું, આ મારી ફાઇટ નથી, વાય શુડ આઈ ડુ ધીસ ફોર યુ. હા, ઉમિયા કહે છે યાર તે મારી યુ સેવ માય એસ, મતલબ તે મને બચાવી લીધો ત્યાં બધા ગાઈસનો. યુ આર સો સ્ટ્રોંગ યાર, તું બહુ સ્ટ્રોંગ છે એમ હિરાગીને. પછી ઉમિયા કહે છે કે ચલો આપણે સાથે ફ્યુરીન જઈએ, બેવ ટુગેધર, અને ત્યાં આપણે જોઈએ આપણે બધા જે ઇનસાઇડ ફાઇટ થતી હોય એ બધા સ્ટોપ કરીએ. કેમ કે આ ખબર છે આપણે બહારથી બી અટેક થાય છે આપણા ઉપર, બહારના ગેંગ લીડરની. ફ્યુરીનની અંદર બી ફાઇટ્સ થાય છે. તો આપણે પહેલાં ફ્યુરીનની અંદરની ફાઇટ્સ કરશું અને મારો એમ છે કે હું સૌથી ટોપમાં બેસું એમ. પછી આપણે ખાલી બતાવું બહારના જે હશે એ લોકો સાથે જ ફાઇટ કરવાનું રહેશે. એટલે બો ફ્યુરિન ક્રિએટ થશે કે બો ફ્યુરિન બધા જેટલા બી બહારથી જે અટેક કરશું એ લોકોને સ્ટોપ કરશું. એવું પહેલાંથી જ આઈમ હતો ઉમિયાનો. ત્યાં હિરાગી કહે છે અગર આ બધું તું ખાલી જૂઠું કહેતો હોય મને તો હું તને બહુ મારીશ એમ કહીને કહે છે કે આ બધું જૂઠું ના હોવું જોઈએ, આ બધું આપણે સાથે કરવાનું છે. ત્યાં ઉમિયા કહે છે મારે આ બધાને પ્રોટેક્ટ કરવા છે, અમારો સ્ટાર્ટથી આ જ એમ છે, મારો ગોલ છે. ત્યાં હિરાકી કહે છે તું ભલે તારો ગોલ ભલે આ હોય કે તારે બધાને પ્રોટેક્ટ કરવા છે, બટ આઈ ડોન્ટ થિંક કે ફ્યુરિન્સવાળા કોઈ દિવસ માનશે કે એ લોકોને પ્રોટેક્ટ કરશે, કે જે એ લોકો એને હેટ કરતા હોય. અત્યારે શોપકીપર્સને બધા ફ્યુરિનને હેટ કરે છે કેમ કે એ લોકો ફાઇટ્સ કરે છે અને ત્યાં એમનું નુકસાન કરે છે, રાઈટ. તો એવું કહે છે હિરાકી કે એ બધા હેટ કરતા હોય તો એ લોકોને એ ફ્યુરિનવાળા કેમ પ્રોટેક્ટ કરશે, એવું કહે છે. ત્યાં ઉમિયા રિપ્લાય કરે છે કે હા એ છે, બટ એ લોકોને એકબીજાની સાઈડ નહીં ખબર. મતલબ ટાઉનવાળાને ફ્યુરિનની સાઈડ નહીં ખબર અને ફ્યુરિનવાળાને ટાઉનની સાઈડ નહીં ખબર. તો હવે હું એવું એક રિલેશનશિપ્સ બનાવીશ જે મારા જોડે બધા ફ્યુરિનમાં આવવાના છે એ ગાઈસને, અને ટાઉન સાથે રિલેશનશિપ સારા બનાવીશ. પછી હું ફ્યુરિનવાળા સાથે સારા રિલેશનશિપ બનાવીશ અને આઈ વિલ બિલ્ડ એ બ્રિજ બિટવીન ધેમ. એટલે એ કહે છે કે એક કનેક્શન જનરેટ કરાવીશ એ બે વચ્ચે. અગર એ લોકોને એકબીજાની સાઈડ ખબર પડશે તો તે વિલ કેર અબાઉટ ઈચ અધર, એટલે એ બે એકબીજાની કેર કરશે. એવી રીતે હું સારા રિલેશનશિપ બનાવીશ અને ફ્યુરિનને બેટર કરીશ જે એ લોકો એકબીજાને પ્રોટેક્ટ કરશે. આપણે ટાઉનમાં પેટ્રોલિંગ કરશું, ત્યાં જે બી ઊંધું કામ કરતું હશે એ લોકોને રોકશું, મતલબ જે બી ખરાબ કરતું હશે એ બધાને મારશું અને એ લોકોને રોકશું, એમ કહે છે ઉમિયા ત્યાં. અને એક દિવસ હું આ ટાઉનને એવી જગ્યા બનાવીશ જ્યાં બધા હેપ્પી હશે. ત્યાં હિરાકી પૂછે છે તારને મારી કેમ જરૂર છે તારા આ પ્લાન માટે. ત્યાં ઉમિયા કહે છે કે હું આ ફ્યુરિનમાં બહુ બધા ગાઈસને ઇન કરીશ બિકોઝ હું સેલ્ફિશ છું અને સારી જગ્યા બનાવવા માટે. તો હું કોઈ બી રોંગ ડિસિઝન લઉં, અને તે મને કીધું તું યુ હેટ મી, રાઈટ. સો હું કોઈ બી રોંગ ડિસિઝન લઈશ તો તું મને બે વાર નહીં વિચારે, તું ડાયરેક્ટ મને મારીશ અને મને રાઈટ પાથ પર લઈ જઈશ. તો એટલે મને તું મારી સાઈડે જોઈએ છે, એવી રીતના કંઈ હિરાગીને સમજાવે છે. ત્યાં હિરાગી કહે છે યુ આર એબ્સોલ્યુટલી મેડ, મતલબ તું સાચે ગાંડો છે એમ. તો પછી આપણે બીજા બધા લીડરને જોઈએ છે ફ્યુરિનના, અને એ લોકો સાથે જઈ રહ્યા છે ફ્યુરિન હાઈસ. તો આ એપિસોડ આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. સો 97 ચેપ્ટર ઇઝ કમ્પ્લીટ. આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું આગળ શું થાય છે, કેવી રીતે બો ફ્યુરિન ક્રિએટ થશે. આ એની સ્ટોરી છે, ચાઇલ્ડહુડ આર્ક છે ઉમિયાનો. સો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. If you like the content, please comment it down, subscribe the channel and show me some support so I will motivated and create that type of videos. Okay, thank you, bye.